નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ઉરી આતંકી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક અને પુલવામા હુમલા બાદ એર સ્ટ્રાઇક કર્યા બાદ હવે પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર આતંકવાદીઓની સામે શું કાર્યવાહી કરશે તેનો ઇંતજાર દેશ કરી રહ્યો છે। આ દેશવાસીઓની સાથે સાથે પાકિસ્તાન પણ એલર્ટ થઈ ગયું છે। પાકિસ્તાન ગઈકાલે રાત્રે ઊંઘી નથી શક્યું। પાકિસ્તાન તરફથી નિવેદન પણ આવી ગયા છે કે ભારત કોઈ પણ પ્રકારનું એર સ્ટ્રાઇક કરવાની કોશિશ ના કરે, એટલે પાકિસ્તાન પણ સમજી ગયું છે કે ભારત આવી રીતે ચૂપ નહીં બેસે। ગઈકાલે ભારત સરકારે 5 મહત્વના નિર્ણય લઈ લીધા છે। જળ જે પરિયોજના હતી તેને મોકૂફ રાખ્યું છે। પાકિસ્તાનના નાગરિકોના વિઝા બંધ કરી દીધા છે। અટારી બોર્ડર સીલ કરી દીધી છે અને ભારતનું જે ઉચ્ચાયુક્ત છે તેના અધિકારીઓની સંખ્યા પણ ઓછી કરી દીધી છે। ભારત સરકાર તરફથી જે પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેનાથી સ્પષ્ટ લાગે છે કે ભારત સરકાર આ મામલે ચૂપ નહીં બેસે અને આતંકવાદીઓને શરણ આપનારને બિલકુલ યોગ્ય જવાબ આપશે। આજે ભારત સરકાર એક સર્વદલીય બેઠક કરવા જઈ રહી છે અને આ સર્વદલીય બેઠક કર્યા બાદ ભારત સરકાર કોઈ નિર્ણય લેશે જેમાં આતંકવાદીઓને મુંહ તોડ જવાબ આપશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આ જે આતંકવાદી ઘટના બની છે અને તેમાં ગુજરાત સહિત દેશના અલગ અલગ ભાગોના 27 જેટલા નાગરિકોની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે। તેમને ગોળી મારી દેવામાં આવી છે અને આ જે કાયરતા ભરી હરકત આતંકવાદીઓએ કરી છે તેના બાદ દેશમાં એક રોષ જોવા મળી રહ્યો છે। તમામ લોકો એક સુરે એકજૂટ થઈને આ આતંકવાદનો ખાત્મો કરવા માટે ભારત સરકારની સાથે ઊભા થઈ ગયા છે। ભારત સરકાર જે પણ નિર્ણય લેશે આ આતંકવાદને રોકવા માટે તેની સાથે સમગ્ર દેશ આજે ઊભો છે। દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર આ આતંકવાદીઓની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને જે મૃતક છે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે। વડોદરાની જ વાત કરીએ તો વડોદરામાં હિન્દુ મુસ્લિમ એક સાથે મળીને મુસ્લિમો પણ બહાર આવ્યા છે, હિન્દુ પણ બહાર આવ્યા છે અને આ આતંકવાદી ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે।